દક્ષિણ ગુજરાતમાં મિની વાવાઝોડાએ કહેર મચાવ્યો છે। કાંઠાના ભાગોમાં મિની વાવાઝોડાથી નુકસાનના અહેવાલ આવી રહ્યા છે। ભૂક્કા બોલાવી દેનારો પવન અને તોફાની વરસાદ અહીંયા ખાબક્યો। બારડોલીમાં તોફાની પવનથી ઘણા વૃક્ષો ધરાશાયી થયા। આ તસવીરો જુઓ। સ્વરાજ આશ્રમના મેદાનમાં આનંદ મેળાનો મુખ્ય ગેટ પણ ધરાશાયી થઈ ગયો। લગ્નસરાની મોસમમાં મિની વાવાઝોડું વિલન બનીને આવ્યું। બારડોલીના અસ્તાન ગામમાં ચાલુ લગ્નમાં તોફાની વરસાદ ખાબક્યો હતો। ભારે પવનથી લગ્નનો મંડપ જ પડી ગયો। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। પહેલી તસવીરમાં ધોધમાર વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે। બીજી તસવીરમાં બધું તહેસ નહેસ થઈ ગયેલું જોઈ શકાય છે। ગુજરાત સરકારના હવામાન ખાતા અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતની અંદર ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાની આગાહી કરવામાં આવી હતી, જે અંતર્ગત મિની વાવાઝોડું બારડોલીની અંદર વહેલી સવારે ત્રાટકવા પામ્યું હતું। દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે બારડોલી નગરની અંદર સ્વરાજ આશ્રમના જે મેદાનની અંદર જે છેલ્લા 20 દિવસથી ચાલી રહેલ આનંદ મેળો જે ચાલતો હતો, એનો જે મુખ્ય પ્રવેશ દ્વારનો ગેટ છે એ ભારે પવનની અંદર ધરાશાયી થઈ જવા પામ્યો હતો, જે અંતર્ગત આનંદ મેળાના સંચાલકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો વાત કરીએ બારડોલી નગરની, ખાસ કરીને તો બારડોલી નગરના મુખ્ય માર્ગો ઉપર અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થવા પામ્યા છે। તો બીજી તરફ જે હાલ આ કમોસમી વરસાદને લઈને જે લગ્ન સિઝન ચાલુ હોય, લગ્ન સિઝનના મંડપો પણ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આનંદ મેળાના સંચાલકને નુકસાન છે। આનંદ મેળાના જે કામદારો છે એ આ ગેટને ફરીવાર ઊભો કરવાની એક જહેમત કરી રહ્યા છે। ખાસ કરીને જે વહેલી સવારે જે ભારે પવન સાથે વરસાદ વરસતા આ મિની વાવાઝોડાએ એક કહેર મચાવ્યો હોય એવા ચોક્કસપણા દ્રશ્યો કઈ કહી જાય છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। નવસારીમાં એપાર્ટમેન્ટ પર વીજળી પડી। લુન્સીકોઈ વિસ્તારમાં એપાર્ટમેન્ટની છત પર વીજળી પડી। ટેરેસ પર બનાવેલી લિફ્ટના કેબિનના કોલમના ભાગ ઉપર વીજળી પડતા નુકસાન થયું। આ તસવીરો જોઈ શકો છો। વીજળી પડવાના કારણે બિલ્ડિંગની લિફ્ટનો ભાગ પણ પ્રભાવિત થયો। લિફ્ટનો વીજ પુરવઠો પ્રભાવિત થયો। સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે। તો નવસારીથી આ તસવીર આવી રહી છે। વધુ માહિતી મેળવીએ। નવસારીથી સંવાદદાતા ભાવિન પટેલ જોડાયા છે। ભાવિન, જે એપાર્ટમેન્ટ પર વીજળી પડી છે ત્યાંના સ્થાનિકોનું શું કહેવું છે અને શું હતો આખો આ બનાવ? ચોક્કસથી પંકજ, જે નવસારી શહેરની ઘટના છે। ચોમાસા પહેલા વરસાદી માહોલ બન્યો છે, ચોમાસું જમી ગયું હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કડાકા ભડાકા સાથે વીજળી અને કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વીજળી પડવાથી જે ફિલિંગ એપાર્ટમેન્ટ છે નવસારી લુન્સીકોઈ વિસ્તારનું, ત્યાં લિફ્ટના જે કેબિન હતી કોલમના ભાગે વીજળી પડતા ત્યાં નુકસાની થઈ છે। જે લોકો છે, જે એપાર્ટમેન્ટમાં રહેતા લોકો છે, એમનું કહેવું હતું કે ત્યાં કોઈ હતું નહીં, એટલા માટે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના કે ઘટના બની નથી, પરંતુ આ રીતના જે વીજળી પડી હતી એના કારણે લોકોમાં હાલ ભયનો માહોલ છે। બીજી બાજુ જે વરસાદ છે પંકજ, વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે કે સમસ્યા સામે આવી છે અને લોકો રાહદારીઓને જે સમસ્યા સામે આવી રહી છે। હજુ પણ વરસાદી માહોલ છે, જે રીતના હવામાન વિભાગે આગાહી આપી છે કે હજુ આગામી કેટલાક દિવસો સુધી આ રીતનું વાતાવરણ રહેશે। અત્યારથી નવસારી જિલ્લામાં ધીમાર વરસાદ સવારે વરસી રહ્યો હતો, પરંતુ હાલ વરસાદે વિરામ લીધો છે। પરંતુ હજુ પણ પંકજ, નવસારી જિલ્લામાં વરસાદી માહોલના કારણે ખેડૂતો સહિત લોકો ચિંતામાં મુકાયા છે। જી ભાવિન, આપ મારી સાથે જોડાયેલા રહેશો। દક્ષિણ ગુજરાતથી જ વધુ એક ખબર છે અને ઘણા ભાગોમાં તોફાની પવન સાથે વરસાદી માહોલ છે, ત્યારે નવસારી શહેરની જો વાત કરીએ તો નવસારી શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં જનજીવન પ્રભાવિત થયેલું દેખાઈ રહ્યું છે। પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા ઓવરબ્રિજ પાસે જ અહીંયા પાણી ભરાઈ ગયા છે। 110 કરોડ રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો ઓવરબ્રિજ। મહાનગરપાલિકા બન્યા બાદ મનપા દ્વારા વધારાના 17 લાખ રૂપિયાનો ખર્ચ કરી પાણી રોકવા માટે દિવાલ ઊભી કરવામાં આવી, છતાંય પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જ આ વરસાદી પાણી ભરાઈ ગયા। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। તસવીરો જોઈ શકાય છે જે પાણી ભરાયેલા છે। વધુ માહિતી સાથે ભાવિન પટેલ મારી સાથે લગાતાર જોડાયેલા છે। ભાવિન, પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જ તંત્રની પોલ અહીંયા ખુલ્લી પડી ગઈ, પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા। જી ભાવિન, આ રીતના તંત્રની જે પોલ છે એ સામે આવતી હોય છે। પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળો પર થતી હોય એવું લાગી રહ્યું છે। હાલ જે વરસાદ પડ્યો છે એના કારણે દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતના જે પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતો જે રેલવે ઓવરબ્રિજ છે એ રેલવે ઓવરબ્રિજમાં પણ પાણી સામાન્ય વરસાદમાં ભરાય છે। 110 કરોડ રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો એવા હાલ દ્રશ્ય સામે આવ્યા છે। બીજું કે પાણી મહાનગરપાલિકા બન્યા બાદ જે મનપા દ્વારા વધારે 17 લાખ રૂપિયાનો ખર્ચો કરીને પાણી રોકવા માટે દિવાલ ઊભી કરવામાં આવી હતી, પરંતુ પંકજ, એ પણ 17 લાખ રૂપિયા
રૂપિયા હાલ પાણીમાં જતા રહ્યા એવું લાગે છે અને લોકોને હાલાકી જે છે પહેલા હતી એ જ અત્યારે પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. એટલે કે પંકજ, ચોક્કસથી કહી શકાય કે 110 કરોડ રૂપિયા પણ માર્ગ મકાન વિભાગ દ્વારા ખર્ચીને પુલ બનાવવામાં આવ્યો. એ પણ રાહદારીઓને ચોમાસામાં કામ નથી લાગી રહ્યું. હજુ તો ચોમાસું શરૂ થવાનું બાકી છે. ચોમાસાની શરૂઆત થશે ત્યારે આ બ્રિજ ઉપયોગમાં નહીં લેવાશે. જો આ પરિસ્થિતિ રહેશે તો બીજી બાજુ જે અંડરપાસ છે ત્યાં પણ પાણીનો ભરાવો થતો હોય છે. એટલે કે જો અંડરપાસમાં પણ પાણી ભરાશે અને જો આ પુલ પછી જે વાહન ચાલકો નીચે ઉતરે છે ત્યારે જે પેસેજ જે છે ત્યાં દિવાલ જે બનાવી છે ત્યાં પણ પાણી જે ભરાતું હોય છે ત્યાં પણ જો પાણી ભરાયેલું રહેશે તો વાહન ચાલકોને ચક્રાઓ જે 15 થી 20 કિલોમીટરો છે એ લેવાનું આવી શકે એવી પરિસ્થિતિ હાલ પંકજ છે. જી ભાવિન, આભાર માહિતી આપવા માટે. અને હવે તાપીથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સોનગઢ, વ્યારા, વાલોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થયા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. લોકોને ભારે ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતોને માથે સંકટ તોડાઈ રહ્યું છે. હાલ ઉનાળુ ડાંગરનો પાક ખેતરોમાં તૈયાર છે ત્યારે વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. અરબી સમુદ્રમાં હલચલથી છેલ્લા કેટલાય દિવસોથી લોકોના શ્વાસ અદ્ધર છે. વાવાઝોડું ત્રાટકશે કે નહીં તેની અટકળો થઈ રહી છે અને એવામાં આગાહીકારો વાવાઝોડાની સંભાવના નહિવત હોવાની આગાહી કરી રહ્યા છે. જો કે મુશળધાર વરસાદ તો ત્રાટકશે એ નક્કી છે. એટલે ગુજરાતીઓ 5 દિવસ સાવધાન.